હવે છે કે જે ભૌતિક રાશિઓ છે બરાબર, એનું જે આપણે માપ લઈએ એમાં કઈ કઈ ત્રુટી હોય એટલે કે એરર આવી શકે છે, મતલબ કે ભૂલ આવી શકે છે. તો એક છે વ્યવસ્થિત એટલે કે સિસ્ટમેટિક એરર, ને અવ્યવસ્થિત એટલે કે રેન્ડમ એરર. તો વ્યવસ્થિત એરર એટલે શું? એટલે કે સિસ્ટમેટિક એટલે કે કોઈ પણ પ્રયોગોમાં એક જ રાશિના મતલબ કે કોઈ પણ એક જ વસ્તુ, જેમ કે આપણે વજન છે બરાબર, વજનનો આપણે માપ લઈએ છીએ બરાબર, એ 3 થી 4 વાર આપણે એકને એક માપ લઈએ છીએ. બધી વખત છે ને અલગ અલગ જવાબ આવે છે. શું આવે છે? અલગ અલગ જવાબ આવે છે. આપણે માપ વજન કાંટા પર આપણે ઊભા રહીએ છીએ, વજન માપે છે, તો બધી વાર અલગ અલગ જવાબ આવે છે. તો આવી જે ત્રુટી હોય ને એને વ્યવસ્થિત ત્રુટી કહે છે બરાબર. મતલબ કે એક જ પ્રકારની ત્રુટી, એક જ પ્રકારની એરર ઋણ અથવા ધ્રુણ પણ હોઈ શકે છે બરાબર. આ બંને પ્રકારની ત્રુટી એક સાથે હોતી નથી. આ ત્રુટીના અમુક ઉદ્ગમો નીચે મુજબ છે. મતલબ કે આ કઈ કઈ પ્રકારે થઈ શકે છે વ્યવસ્થિત ત્રુટી? તો કે સાધનની ત્રુટી હોઈ શકે છે, મતલબ કે સાધનની એરર હોઈ શકે છે બરાબર. આમાં કોઈ ખામીવાળી જે સાધન હોય બરાબર, એના કારણે અંકમાં ભૂલ પડી શકે છે, મતલબ કે ઊંધો જવાબ એ બતાવી શકે છે બરાબર છે. ઉદાહરણ છે કોઈ થર્મોમીટર છે. થર્મોમીટરથી આપણા શરીરનું મતલબ કે તાપમાન માપી શકાય છે બરાબર. એ થર્મોમીટરમાં અંકન જો બરાબર ના થતું હોય તો અમુક વાર તાપમાન 100 ડિગ્રી હોય પણ બતાવી દઈએ 104 ડિગ્રી, તો એના કારણે એરર થઈ શકે છે બરાબર. બીજું છે કે વર્નિયર કેલિપર્સ. હવે વર્નિયર કેલિપર્સ છે બરાબર, એના જે બંને જે જડબા હોય, જો હોય બરાબર, એમાં જે શૂન્યાંક જે મુખ્ય સ્કેલના શૂન્યાંક સાથે સંપાદ ના થતો, મતલબ કે જે 2 સ્કેલ હોય ને એની અંદર જે જડબાનું જે સીધી જે લાઈન આપણે દેખીએ ને શૂન્ય સાથે સંપર્ક ના થતો, તો જે જવાબ આવશે ને ખોટો આવશે બરાબર. પછી જે મીટર પટ્ટી હોય બરાબર, એનો છેડો જો ઘસાયેલો હોય તો જે પણ આપણે માપ લઈશું ને એમાં થોડુંક આપણને ચેન્જ મળશે, મતલબ કે ખોટો જવાબ મળશે બરાબર. બીજું હોઈ શકે છે કે પ્રયોગની ટેકનિક અથવા જે આપણે રીતથી આપણે જે પ્રયોગ કરતા હોય ને એના કારણે પણ આ ત્રુટી થઈ શકે છે. ઉદાહરણ તરીકે જે ડૉક્ટરનું થર્મોમીટર હોય બરાબર, શરીરનું તાપમાન માપવામાં આવે છે બરાબર, ત્યારે થર્મોમીટર આપણા શરીરનું સાચું તાપમાન માપતું નથી અમુક વાર, કારણ કે અમુક વાર ડૉક્ટર એમ કેવું આમ અડાઈને પાછો લઈ તો આમ બરાબર જવાબ ના આવે. આમ કમ્પ્લીટ રીતે આપણે રીત સર આપણે કામ કરવું પડે તો એ સાચો જવાબ આપે થર્મોમીટર બરાબર, સાચો માપ આપે. શરીરનું તાપમાન માપતી વખતે બાહ્ય પરિબળો, શરીરનું તાપમાન માપે ડૉક્ટર બરાબર, આમ થર્મોમીટર આમ બગલમાં મૂકે કે એવું કંઈક કરે, તો એમાં જે બહારના પરિબળો હોય જેમ કે તાપમાન છે, દબાણ છે, પવન હોય, હવા ચાલતી હોય, એના કારણે પણ આ ભૂલ આવી શકે છે બરાબર. ત્રીજી કે વ્યક્તિગત ભૂલ આવી શકે છે. પ્રયોગ દરમિયાન આપણે જાતે કોઈ ભૂલ કરી દઈએ, લખવામાં ભૂલ કરી દઈએ, કાં તો અવલોકન ખોટું લઈ લઈએ બરાબર છે. ખોટી પદ્ધતિ બેદરકારી થઈ જાય, એના લીધે આ ભૂલ થઈ શકે છે. જેમ કે મીટર પટ્ટી પર સોયની સ્થિતિનું અવલોકન લેતી વખતે જો આપણે હવે થોડું માથું છે ને આપણે જ્યારે અવલોકન લઈએ ને તો આમ સીધું રાખવાનું, આ થોડું આમ સાઈડ પર લઈ લઈએ તો આપણને એવું લાગે કે બીજો જવાબ છે, પણ આમ સીધું દેખવાનું તો આપણને સાચો જવાબ મળે, એના લીધે પણ ભૂલ થઈ શકે છે બરાબર છે. પછી પ્રયોગ પદ્ધતિમાં સુધારો કરીને સારા સાધનો લેવાના બરાબર છે. એનાથી બેકાળજી દૂર કરીને અવલોકનમાં લઘુત્તમ ત્રુટીને લઘુત્તમ કરી શકાય છે અથવા તો ઘટાડી શકાય. મતલબ કે જે સાધનો ભૂલ મતલબ કે ખોટા જવાબ આપતા એને દૂર કરી દેવાના, નવા સાધનો લેવાના અને આપણે કાળજીપૂર્વક એ અવલોકનો કરવાના, કંઈ ભૂલ ના થાય એટલે. બીજી છે અવ્યવસ્થિત ત્રુટી એટલે કે રેન્ડમ એરર બરાબર છે. હવે રેન્ડમ એરર એટલે શું? આપણે પ્રયોગ કરતા હોઈએ બરાબર, અવલોકન પર અસર કરતા જે પરિબળો હોય છે ને એમાં અનિયમિત ફેરફારો થયા કરે છે. એની આપણને ખબર ના હોય કે અમને ક્યારે હવા આવી જશે, અમને ક્યારે શું થઈ જશે આપણને ખબર ના હોય બરાબર. એકદમ આ થઈ જાય એને કહેવાય અવ્યવસ્થિત ત્રુટી બરાબર. જેના કારણે જો કોઈ વ્યક્તિ એક જ ભૌતિક રાશિનું વારંવાર અવલોકન કરે તો દરેક વાર સેમ મળતું નથી, મતલબ કે એક જ વસ્તુનું માપન આપણે વારે વારે કર્યા કરીએ પણ એનો જવાબ દર વખત અલગ આવે આ ભૂલના કારણે બરાબર. આમાં ધન અને ઋણ મતલબ કે પોઝિટિવ ને નેગેટિવ બંનેમાં જવાબ હોઈ શકે છે બરાબર. હવે છે કે લઘુત્તમ માપ અને લઘુત્તમ માપ ત્રુટી કોને કહે છે? લઘુત્તમ માપ એટલે શું? તો કે લિસ્ટ કાઉન્ટ, એટલે કે માપન માટેના જે સાધન છે એમાં માપી શકાતા નાનામાં નાના માપ. આ માપવાનું કોઈ સાધન છે એક લઈ લઈએ આપણે, સ્કેલ લઈ લઈએ. સ્કેલમાં આપણે નાનામાં નાનું કયું સાધન માપી શકીએ છીએ? તો એને કહેવાય લિસ્ટ કાઉન્ટ બરાબર, એટલે કે લઘુત્તમ માપ.
જે તે સાધનથી મપાયેલા માપનો તેનો લઘુત્તમ માપ જેટલા મતલબ કે સચોટ છે. એ જેટલું એ નાનામાં નાનું જે માપ માપી શકે છે એટલું જે સચોટ કામ કરી શકે છે. બરાબર. ઉદાહરણ તરીકે વર્નિયર કેલિપર છે, એનું લઘુત્તમ માપ એટલે કે 0.01 સેન્ટીમીટર એટલું માપ સુધી માપી શકે છે. બરાબર. પછી સ્ફેરોમીટર અને માઇક્રોમીટર એનું છે 0.001 સેન્ટીમીટર, એ એટલું નાનું માપી શકે છે. એનો મતલબ એ છે. બરાબર. લઘુત્તમ માપ ત્રુટિનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટિમાં થાય છે. અવ્યવસ્થિત ત્રુટિમાં થાય છે અને તેનું પ્રમાણ સીમિત હોય છે. બરાબર. આ ત્રુટિ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિ એમ બંને રીતે ઉદ્ભવે છે. આ જે લઘુત્તમ માપ ત્રુટિ છે વ્યવસ્થિત પણ હોઈ શકે છે અને અવ્યવસ્થિત પણ હોઈ શકે છે. હવે આપણી જે મીટર પટ્ટી છે સ્કેલ, અને 0.1 સેન્ટીમીટર જેટલું એનું માપ હોઈ શકે છે. નાનું માપ 0.1 સેન્ટીમીટર જેટલું હોય છે. બરાબર. હવે સુધારેલ પ્રયોગ પદ્ધતિ અને વધુ સચોટતા ધરાવતા સાધનોનો ઉપયોગ કરીને આ જે ત્રુટિ છે ઘટાડી શકે. મતલબ કે પ્રયોગ જે આપણે રીત જે છે એ સારી કરી શકીએ છીએ, સાધનો સારા યુઝ કરી શકીએ તો આને આપણે ઘટાડી શકીએ છીએ. ઘણી વાર આપણે અવલોકનનું પુનરાવર્તન કરીએ, એકને એક માપ ફરી લઈએ છીએ. બરાબર. અને મળતા જે બધા અવલોકનો જે હોય એનું મૂલ્ય મેળવીએ તો એ બધા જવાબ સાચા મૂલ્યની નજીક હોય છે. બરાબર. ત્રુટિઓનો અંદાજ એટલે શું કે પ્રયોગ દરમિયાન જે અવલોકનમાં જે આવતી મહત્તમ ત્રુટિઓનો અંદાજ મેળવીને જે પ્રયોગના પરિણામ સાથે દર્શાવવામાં આવે એને ત્રુટિનો અંદાજ કહે છે. મતલબ કે કોઈ પણ જે ભૂલ આવી એ અને જે સાચો જવાબ હોય એને મતલબ કે એકબીજા સાથે પરિણામીએ મતલબ કે એને એકબીજા સાથે દર્શાવે તો એને કહેવાય ત્રુટિનો અંદાજ. બરાબર. એ નિરપેક્ષ ત્રુટિ હોઈ શકે છે, સાપેક્ષ ત્રુટિ હોઈ શકે છે અને પ્રતિશત ત્રુટિ હોઈ શકે છે. ઓકે. આમાં ખાલી જાણી લઈએ કે એનો મતલબ શું છે, વધારે કંઈ લખવાની જરૂર છે. નિરપેક્ષ ત્રુટિ એટલે શું તો કે કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં આપણે કોઈ પણ વસ્તુ માપીએ છીએ. બરાબર. મૂલ્ય અને વ્યક્તિગત માપેલ જે મૂલ્ય હોય એનું જે સાચું મૂલ્ય હોય ને આપણે જે માપ્યું એમાં થોડો ડિફરન્સ આવે. બરાબર છે. એનો જે તફાવત હોય ને એને કહેવાય નિરપેક્ષ ત્રુટિ. મતલબ કે સાચું મૂલ્ય ને આપણે જે માપ્યું ને એમાં જો ભૂલ નીકળે, અમુક સાચો જવાબ છે 2 સેન્ટીમીટર, આપણો જવાબ આવે છે 1.5 સેન્ટીમીટર, જે ભૂલનો જે તફાવત છે ને એને કહેવાય નિરપેક્ષ ત્રુટિ. બરાબર છે. બીજું શું હતું? સાપેક્ષ ત્રુટિ. ના, ત્રીજું હતું ને, બીજું કઈ ગયું? હા, બરાબર. સાપેક્ષ ત્રુટિ એટલે કે આંશિક ત્રુટિ. પ્રયોગ દરમિયાન કોઈ પણ પ્રયોગ આપણે કરતા હોય, બરાબર, જે નિરપેક્ષ ત્રુટિ જે મળે છે ને, મતલબ કે જે આપણને ભૂલ મળે છે કે સાચો જવાબ નહીં આવતો એનાથી થોડો નજીક આવે છે. બરાબર. એ જે જવાબ આવે છે અને જે અવલોકનનું સરેરાશમાં આપણે 2-3 વાર કર્યું હશે. બરાબર. 2-3 વાર કર્યું હશે. બરાબર. એ માપ એનું જે મૂલ્ય છે, એનો જે ગુણોત્તર હશે એને કહેવાય સાપેક્ષ ત્રુટિ. બરાબર છે. મતલબ કે જે ડિફરન્સ આવે છે, જે સાચો જવાબ નથી આવતો એનો જે તફાવત હોય છે એ તફાવતના ભાગ્યા આપણે જે વધારવા કેટલી વાર આપણે અવલોકન કર્યું છે એ કરવાનું, તો એનો મતલબ સાપેક્ષ ત્રુટિ. બરાબર. પછી નિરપેક્ષ ત્રુટિ એટલે કે શું તો કે સાપેક્ષ જે ત્રુટિ હોય એને ટકામાં બતાવવાનું. મતલબ કે જે સાપેક્ષ ત્રુટિનો જવાબ આવે એના ગુણ્યા 100 કરી દેવાનું છે, એ જવાબ આપણને ટકામાં મળશે તો એને કહેવાય પ્રતિશત ત્રુટિ. બરાબર છે. બસ આટલું જ છે આમાં.